નમસ્કાર મિત્રો, એજ્યુકેશન માસ્ટર ઓફિશિયલમાં તમારું સ્વાગત છે. ચાલો ટેટ્સ અને એચએસ પરીક્ષા માટેની છેલ્લી ઘડીની 30 દિવસની રણનીતિ સમજીએ. શું ટેટ પરીક્ષાને હવે બસ 30 દિવસ જ બાકી છે? હા, આ સમયે થોડી ચિંતા તો થાય જ. પણ ગભરાશો નહીં. આ રહ્યો એક એવો પ્લાન જે આ છેલ્લા મહિનાને સફળતામાં ફેરવી શકે છે. આ આખી સફર 4 અઠવાડિયામાં વહેંચાયેલી છે. ફાઉન્ડેશન, મોમેન્ટમ, રિવિઝન અને ફાઇનલ સ્પ્રિન્ટ. તો પહેલા અઠવાડિયાની શરૂઆત કરીએ. અહીં આપણો મુખ્ય હેતુ પાયો મજબૂત કરવાનો છે. આ દિવસોમાં દરેક વિષયના જે મૂળભૂત કોન્સેપ્ટ છે ને, બસ એના પર જ ફોકસ કરો. અને હા, એક વાત ખાસ, દરરોજ ઓછામાં ઓછા 5 થી 6 કલાક તો વાંચવું જ પડશે. ચાલો હવે બીજા અઠવાડિયામાં જઈએ. અહીં આપણું ધ્યાન મુખ્ય ટોપિક્સ પર રહેશે. અહીં જે સૌથી મહત્વના પ્રકરણો અને થોડા અઘરા વિષયો છે એ પૂરા કરવાનો ટાર્ગેટ રાખો. આ અઠવાડિયાથી દરરોજ ઓછામાં ઓછો એક મોક ટેસ્ટ આપવાનું ભૂલતા નહીં. ત્રીજું અઠવાડિયું એટલે કે રિવિઝનનો સૌથી નિર્ણાયક તબક્કો. આ 3 સ્ટેપ્સ ફોલો કરવાથી બધું બરાબર યાદ રહી જશે. એક વાત નક્કી કરી લો, આ અઠવાડિયે દરરોજ ઓછામાં ઓછી 2 કલાક ફક્ત રિવિઝન માટે જ. અને હવે આવ્યું છેલ્લું અઠવાડિયું, એટલે કે ફાઇનલ સ્પ્રિન્ટ. બસ પૂરી તાકાત લગાવી દો. રોજે રોજ મોક ટેસ્ટ, મહત્વના પ્રશ્નોનું રિવિઝન અને ટાઈમ મેનેજમેન્ટની પ્રેક્ટિસ. બસ આટલું જ. એક વાત સ્પષ્ટ સમજી લેજો, હવે નવું કંઈ નથી વાંચવાનું, ફક્ત પ્રેક્ટિસ પર જ ફોકસ કરવાનું છે. આ પ્લાન સિવાય ચાલો અમુક એવી બાબતો જોઈએ જે સફળતા માટે ખૂબ જ જરૂરી છે. આ નાની નાની પણ મહત્વની આદતો તમારી તૈયારીને એક અલગ જ લેવલ પર લઈ જશે. યાદ રાખજો, આ 30 દિવસનો સતત પ્રયાસ જ સફળતાની ચાવી બનશે. તો શું સફળતા માટેની તૈયારી પૂરી થઈ? આ પ્લાન સાથે જવાબ હા જ હશે.